નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જે અહીં આજે બેઠા છીએ ચોટીલા તાલુકાના દેવસર ગામે એટલી સમસ્યા છે. અહીં જે વાવેતર છે વધારેમાં વધારે વાવેતર કપાસનું છે. એટલે આ કપા ખેડૂતને 80% નિષ્ફળ છે. એટલે અમે સરકારને કહેવા માંગ્યું છે, તમે તમારી ટીમ બનાવી છે. જ્યારે આપણે સુરેન્દ્રનગર અમે આવ્યા ખેડૂતો સાથે, ત્યારે આપણે સરકારે જ કીધેલું કે અમારી ટીમ સર્વે કરે છે. પણ આ મેં ગામ લોકોને પૂછ્યું ત્યારે હજી દેવસર ગામની અંદર કોઈ પણ સર્વે કરવા આવ્યું નથી, કોઈ પૂછતું નથી, કોઈ ફોન કરતું નથી. આપણે વાત હતી મેસેજની કે જે ગામની અંદર અમે સર્વે કરવા જઈશું અહીંયા અમે મેસેજ નાખશું ગ્રુપમાં અને ગામ આખાને જાણ કરીશું. અને ખેડૂત જે કાંઈ લખાવશે એ લખશું. શાક બકાલું હોય, કપાસ હોય, એરડા હોય, તલ હોય, સર્વે હજી આજ 15 દી વરસાદ 7 આઠમના 15 દિવસ થઈ ગયા છતાં હજી આ ગામની અંદર કોઈ સર્વે કરવા આવ્યું છે કોઈ ખેડૂતને મળ્યું છે. સવારના અમે તપાસ કરી, અત્યારે દિયાચમાં જ અમે ખેડૂત સાથે બેઠા છીએ. જુઓ, સરકારને કહેવા માંગ્યું છે કે તમે સારા જે કપડાં પહેરી રહ્યા છો એ આ ખેડૂતની દેન છે, એ આ જગતનો તાજ છે. જો આ ખેડૂત નહીં હોય તો ભારત દેશમાં કાંઈ નહીં હોય. એટલું ધ્યાન રાખજો. તમારા ઘર સુધી અનાજ પહોંચાડે છે, તમારા ઘર સુધી શાક બકાલું પહોંચાડે છે, સારા કપાસનું ઉત્પાદન કરે છે. તમારી પાસે એક એવી યોજના નથી કે આ બાજુ ઢેફા નાખો ને ઓલી બાજુ કપાસ ઉગે. એવું ક્યાંય પણ તમારી પાસે ટેકનોલોજી નથી કે આ બાજુ તમે પાવડર નાખો ને ઓલી બાજુ શાકભાજી નીકળે. એવું કાંઈ નથી. એ જમીનમાંથી જ ઉગે અને એ આ જગતનો તાત. એટલે ખેડૂત જ પેદા કરીએ કે તો અત્યારે ખરા સમયે ખેડૂત સાથે ઊભું રહેવું એ સરકારની નૈતિક જવાબદારી છે. આ ખેડૂતો રહ્યા કોઈ ખોટી વાહિયાત વાતો નથી કરતા, કોઈ કરોડો રૂપિયા નથી માંગતા. અમે 3 મહિનાથી આ જે કપાસ વાવીને ઉગાડે અને જીવથી વાલો જે આ મોલાજ હોય ને ઉછેરી નાના બાળકની જેમ ઉછેર કરી અને ઉછેર કરતા હોય પછી આ ખેડૂતને આશા હોય કે આપણો કપાસ થાય છે એટલે આપણે જેને લીધા છે ને પૈસા ભરી દઈશું. કોઈની પાસે વ્યાજવા લીધા છે, કોઈ ખેતીવાળાને દીધા છે, બિયારણવાળાને દીધા છે, દવાવાળાને આપ્યા છે, બધાને વધારે કર્યા છે. અમે આ કપા નિષ્ફળ ગયો, હવે આ ખેડૂતને કરવાનું શું? અમે સરકારને કહેવા માંગ્યું તાત્કાલિક તમે સર્વે કરાવો, સાસો સર્વે કરાવો. ગ્રામ સેવકોને કહેવા માંગ્યું છે તમે જો તમને નોકરી મળે અને તમે જો ઈમાનદાર હો, માનવતાના ધોરણે જો ખેડૂતનું અનાજ જો તમે ખાતા હોય તો આ ખેડૂતની પડખે ઊભા રહે. સાસુ સર્વે કરો, સાસુ લખો ને ઉપર સુધી ખેડૂતની વાત પકડો. જો વાત પકડોમાં તમે ગલા તલા કર્યા ને ખેડૂતને ન્યાય નહીં મળ્યો તો અમે ખેડૂત સાથે રાખી અને આંદોલનો શરૂ કરશું, તમારી કચેરીનો ઘેરાવ કરશું. મહેરબાની કરીને અમને મજબૂર ન કરો તો સારું છે. નકર આ ખેડૂત સાથે રાખી અને ફરી વખત અમે તમારી કચેરીનો ઘેરાવ કરશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.